your silence louder than most. One day you're warm, the next day you're cold. Got me second guessing what I already. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નેના સવાલિયા બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો, ખુશ હશો. એન્ડ આજે આપણો જે દિવસ શરૂ થાય છે એ વરસાદની એન્ટ્રી સાથે થાય છે. એકચ્યુઅલી કાલે રાતથી જ 10 વાગ્યાથી અપડેટ આવી ગયો હતો કે 2 દિવસ સુરતના આજુબાજુમાં એરિયામાં સુરતમાં ધોધમાર વરસાદ વરસવાનો છે. તો સ્કૂલોમાં પણ ઓલરેડી કાલથી જ રજા આપી દીધી હતી, લેટર પણ આવી ગયા હતા. ચપ્પલ જોઈને છે ને મને યાદ આવ્યું કે કાલે છે ને અમે જતા હતા ને સવારે, તો હાર્વીને એના ચપ્પલ પહેરી લીધા, પણ જ્યારે હું પછી ચપ્પલ પહેરતી હતી ને તો એને જોયું ને કે મમ્માએ નવા ચપ્પલ પહેર્યા છે, તો એ ભાઈ એના ચપ્પલ કાઢી નાખ્યા. અને મને શું કે ખબર, શૂઝ એટલે મને બહુ હસવું આવ્યું. હું ને જિજ્ઞેશ બંને એમ થોડા હસ્યા. એને છે ને મારા નવા ચપ્પલ જોઈને ભાઈને શૂઝ પહેરવા હતા. એકચ્યુઅલી મારે એને નહોતો લઈ જવાનો એટલે મેં નહોતા પહેરાવ્યા. આમ પણ ચોમાસું હતું, વરસાદ જેવું. તો માંડ મેં એને મનાવ્યો, કીધું આપણે હમણાં પાછા આવીએ ને ત્યારે શૂઝ લઈને જશું. એટલે છોકરાઓને છે ને આમ કંઈક આપણામાં નવું જોવે ને તો એને પણ એમ થાય મારે પણ આ કરવું છે. મેં લિપસ્ટિક કરી હતી, ચાંદલો ને એવું બધું કાલ કર્યું હતું ને, તો મને જોઈને આમ અડે ને આમ બધું કર્યા કરે. એને આપણામાં કંઈક નવું દેખાય ને તો એને છે ને એમ અલગ લાગે. એટલે એ છે ને એનામાં પણ એને એવું બધું કોપી કરી હોય. એટલે છોકરાઓનું આવું બધું હોય છે. જો ભાઈ, ફરીથી આજે વરસાદ જે વરસી રહ્યો છે, એટલો ફાસ્ટ નહીં ને ધીમો ને એવું બધું છે. એકદમ ફૂલ પણ નથી આવતો કે અહીંયા પાણી ભરાઈ જાય. આપણે કેટલા દિવસ પછી આઈ થિંક વરસાદ આવ્યો, નહીંતર હમણાં છે ને તડકા જેવું જ હતું એટલે એટલો નહોતો આવતો. ને આપણે આ બાજુ આપણે કપડાં બધા સૂકવી દીધા છે અને હવે આપણે નીચે જઈએ. એકચ્યુઅલી કાલના કપડાં અહીંયા જ મેં સૂકવ્યા હતા, તો અત્યારે મેં લીધા. બિકોઝ કાલે તો આખો દિવસ હતા નહીં ને હવે પતરા છે એટલે બહુ ટેન્શન નથી. તો એ કપડાને પણ લઈ જવાના છે નીચે. 9:45 થઈ ગયા છે અને હાર્વિનભાઈ હજુ ઉઠવાનું નામ નથી લેતા. જો અમારે અહીંયા એરિયામાં પાણી ભરાવા માંડ્યું છે. વરસાદ વધી ગયો ને એટલે થોડી વાર હજુ આવો આવશે તો વધુ ભરાઈ જશે. જો આજે ફરીથી છે ને રસાવાળા ખમણ ઘરમાં આવી ગયા છે. પપ્પા ગયા હતા તો લેતા આવ્યા છે. એકચ્યુઅલી નહોતા જવાના પણ કંઈ કામ હતું તો ગયા, નહીં તો પાણી તો બહાર બધે ભરાઈ ગયું છે. અને કોના ફેવરેટ છે આ રસાવાળા ખમણ કોમેન્ટ કરજો. આ સલાડ છે, રસો છે અને ખમણ છે. અને આ બાજુ અરવિંદભાઈના હાથમાં પપ્પાનો ફોન આવી ગયો છે, દાદાનો ફોન. ઓય, શું કરે તું? એમાં એને છે ને આજ બહાર નાવા જવું હતું. મને ક્યારનું કહે છે કે મમ્મી નાઈ લે, પણ આમાં એને નવડાવાય એવું નથી. એટલું કચરું છે ને, પાણી ગંદુ છે ને, ગંદી સ્મેલ આવે છે ગટરની. એટલે એવું લાગશે ને તો આપણે એને અગાસીમાં મોકલશું. દાદા અને બધા ઘરે જ છે આજે, અગાસીમાં નહીં આવશે. નહીં હારું જવું છે ને અગાસીમાં નાવા? હા. આ બાજુ બ્રિજેશ જોવે છે. બ્રિજેશ કયું મૂવી જોશો તું? કયું? પણ મને થોડી નામ ખબર છે. સ્પાઈડરમેન. ઓકે. બ્રિજેશને છે ને હોલીવુડના મૂવી જોવા બહુ ગમે. અને છે ને થિયેટરમાં તો એને કાંઈ જોવા એવું ન હોય એટલે પછી એ ઘરે જ તે બધા ડાઉનલોડ કરી લે એની રીતે અને જોયા કરતો હોય. અમે નહીં મૂવી જોયા હોય ને એટલાય ઘરે બેઠા એટલાય મૂવી એ જોતો હશે. કેમ બ્રિજેશ, મજા આવે ને તને? તારે ખાવાના રસાવાળા ખમણ આ ખરી જાય. જો એને ચિંતા છે કે ભાઈ ખમણ આપ દે તો પાછા છે ને ઠંડા પડી જશે એમ. તો ચાલો આપણે ખમણ ખાઈ લઈએ. આપણે જિજ્ઞેશને મળી લઈએ. જિજ્ઞેશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. શું કહે છે ન્યૂઝ જોવો છો ને તમે? કંઈક બસ વરસાદની આગાહી છે. અતિથી અતિ ભારે આવવાનું છે. કોઈએ ઘરની બહાર નીકળવું નહીં, એટલે ડૂબી જાહો પાછા ને ઘરમાં રહેવું. હજી ભારે આવવાનો છે. હા, એટલે આગાહી તો છે, પછી નક્કી નહીં આવે કે ન આવે. ધ્યાન રાખવું. ઓકે. અને તમારે ક્યાંક આજે જવાનું હતું ને ફેરમાં?
અમારે આજે એક્ઝિબિશન છે પણ હવે જોઈએ કેમ થઈ છે વરસાદને લીધે જવાય કે નથી જવાતું નકર પછી એટલે શેનું એક્ઝિબિશન શેનું છે? ફોટો વિડીયોનું એક્ઝિબિશન છે. એટલે ત્યાં કેમેરાનું ને એવું બધું હોય ને? હા બધું ઓલ રિલેટેડ આખું વેડિંગ અને રિલેટેડ. તમે 2 દિવસનું છે કે આજનું જ છે? 2 દિવસ. આજ ને કાલ? તો કાલે મેળ આવે તો જાશો? જોઈએ હવે આ વરસાદનું કેમ છે નકર તો પછી કેન્સલ કરશું. અને જાવ તો પછી આપણા સબસ્ક્રાઇબરોને આપણે બતાવશું તમે જે જોઈએ થોડીક હિન્ટ આપશું, ઝલક આપશું થોડીક. હા ઓકે. અને જો આવું બધું છે હજુ એમ છે કે કંઈક 4 સિસ્ટમ ભેગી કંઈક થઈ છે ને એટલે આ વખતે વધુ એલર્ટ આપેલું છે. અને આ સિઝનમાં આપણે જોઈએ ને તો 15 દિવસે રેડ એલર્ટ આપતા ગયા છે અને સ્કૂલમાં પણ છોકરાઓને એટલી રજા પણ પડી છે આ વખતે. કેમ આ વખતે થોડું વધી ગયું છે વરસાદનું. કંઈ ને આપજે તો આપણે બધા ઘરે છીએ, પપ્પા દાદા ને આ બાજુ છે ને અરવિંદભાઈ હવે દાદા ઘરે છે ને તો દાદાને આમ કરો તેમ કરો. પપ્પાને આપણે પૂછીએ, પપ્પા સીતારામ કેવું હતું લલિતા પાણી? ત્યાં નહોતું, આપણે ત્યાં ભરાઈ ગયું છે. જો આપણે અહીંયા પાણી ભરાયું જો. અને એ બહુ કચરું છે, નકરા ઝાડના પાન અને આ ઓલી ખજૂરીની બધી આ ખજૂરીની ઓલી સોપારીના ઝાડ હોય ને એના મોટા મોટા પાન છે ને એમાં શું થાય 4 વ્હીલ નીકળે ને એટલે હલેસા મારે ને એટલે પાણી બધાને પાર્કિંગમાં આવી જાય. એકચ્યુઅલી અમારે તો થોડું ઊંચું છે એટલે અમારે એટલો ઇસ્યુ નથી પાણીનો. ને આ બાજુ અરવિંદભાઈ શું જો છો? હારું પાણી. જો અમદાવાદમાં તો રેડ એલર્ટ આપી દીધું છે ને એમ ત્યાં તો એમ કે છે કે વાદળ ફાટવાનું છે, એવા કાલના ન્યૂઝ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હાઈ એલર્ટ. આવતીકાલે જ અમદાવાદ અને આસપાસના વિસ્તારો છે કે ત્યાં રેડ એલર્ટ સંભવિત બપોર બાદ છે તે આવા બધા ન્યૂઝ છે. આપણે તો જો કે વરસાદ એનું કામ કરે ને આપણે આપણું કામ કરીએ. હજુ શું કે વરસાદ હોય ને એટલે બહુ કામ કરવાની મજા ન આવે. ઘરમાં આમ બધું ભીનું ભીનું લાગે ને એટલે જે તડકો આવે ને વરસાદ આવે ને એમાં બહુ ફરક પડી જાય. એટલે હવે આપણે જો થોડું ઘણું કામ છે ફટાફટ ફિનિશ કરી દઈએ ને બપોરે તો આજે મોડા લંચ કરશું બીકોઝ હજુ હમણાં ખાઈ રહ્યા છીએ રસાવાળા ખમણ. એટલે જો 12:30 જેવું થઈ ગયું છે ને આપણે લંચ કરીએ છીએ, બનાવીએ છીએ. એકચ્યુઅલી આજે સવારે રસાવાળા ખમણ ખાધા ને એટલે કોઈને ભૂખ નથી એટલે પપ્પા માટે શાક ને રોટલી બનાવી છે. શાક આપણે આજે કર્યું છે ગરીકાનું શાક અને રોટલી. અને બીજી એક કે જિગ્નેશ તમને ખબર છે કે રાતે હું જાગતી હતી એમાં શું છું કે કાલ રાતે છે ને કાલ આખો દિવસ મેં મિલનમાં હતી ને તો ત્યાં બધું ખાધું ને એવું બધું થયું અને માથું મન છે ને ત્યાંથી જ દુખવા મળ્યું હતું. તો પછી આખી રાત હું વહેલી સૂઈ ગઈ હતી આવી તરત થોડું ઘણું કામ કર્યું. પણ રાતે છે ને 3 વાગે મને એટલી વોમિટ થઈ અને મજા જ નહોતી. ફરીથી મેં દવા પીધી જે માથાની ડૉક્ટરે જે લખી આપી છે ને તો ફરીથી પાછી હું સૂતી તો પાછી મને વોમિટ થઈ. એટલે 3 થી આઈ થિંક 4:30 જેવી તો હું જાગતી હતી. એટલે મેં જિગ્નેશને પૂછું છું તમને ખ્યાલ છે હું જાગતી હતી. જો આજે તો છે ને આપણે નાઇટ વિયરમાં છીએ બીકોઝ વરસાદ આવે ને ત્યારે 2 જોડી કપડાં નહીં પલાળવાના, પાછું શું સુકાય નહીં ચોમાસામાં વરસાદને કારણે. અને બીજી એક વાત કહું ને તો દરરોજ હું બપોર વચ્ચે શું ને અડધી કલાક માંડ સૂતી, પણ આજે સૌથી વધારે હું 3 કલાક સૂતી. 3 ને 1.5 થી તે 4:15 સુધી. હા એટલું હું સૂતી બીકોઝ આ જિગ્નેશ હતા ને તો હરવીન એની સાથે, હરવીન પણ સૂતો હતો પણ એ વહેલો ઉઠી ગયો તેની સાથે નીચે આવી ગયો હતો. નહીં તો ડેઈલી છે ને મારે બ્લોગ અપલોડ કરવો હોય ને તો પછી એડિટિંગનું કામ ને બધું કરતી હોઉં. બટ કાલે રાતે મને ઊંઘ નહોતી આવી, તબિયત ખરાબ હતી. 2 કલાક હું જાગી હતી તો મને ઊંઘ આવતી હતી ને તો બપોર વચ્ચે સૂઈ ગઈ. મેં તો બ્લોગ તો પણ મારો એડિટ થઈ જશે. જો ભાઈ આપણે આજે શું બનાવવાનું હશે તો આપણે અહીંયા આવી ગયા છે, જરા ગેસ કરજો. એટલે બધાને આઈડિયા તો આવી જ ગયો છે. આપણે શાક માર્કેટમાં આવી ગયા છીએ. Just to close the door. You stay closing doors. I stay up late, trying to read your mind. I can't read your mind, but your love for rules that change all the time, changing all the time. Why are you always halfway in
you love me, baby, say it with your chest. Yeah, tired of the maybes, I just want the yes. Don't play me like a song on the spin. If you ride for me, then ride to the end. Don't wanna love this paper thin. So why you always halfway in? Halfway in. જો આપણે ચટણી છાશ આપણો આજે ડીશનો વેરાયટી છે ને, આજે સ્ટાઇલ અલગ છે, વેરાયટી નહીં. પેપરમાં આજે ભજીયા ખાવાના છે. બહુ બધું પછી ડીશ બગડે ને વાસણ પણ મારે જ સાફ કરવા પડે. અને જો આ બાજુ આપણે મરચાં, કાંદા, મેથી, તેલ મૂકી દીધું છે. ઓલ સેટ. અમે 6:30 સુધારતા હતા, 8 વાગ્યા ત્યારે આ બધું રેડી થઈ રહ્યું છે. જિજ્ઞેશે પણ મને આજે બહુ હેલ્પ કરી છે બધું કટિંગમાં ને બધામાં, એટલે થેન્ક યુ જિજ્ઞેશ. અને આ બાજુ અરવિંદભાઈ છે ને, એને દાદા બે છે ને, દાદાને ડૂડી ડમ ડમ ને બધું અલગ અલગ જોવડાવે છે. ભાઈ બેઠા તાર ભજીયા ખાવા છે? હે ખાવા છે? ભાવે તને ભજીયા? ન ભાવે તો નથી દેવા તને ભજીયા. ઓકે બસ તો આ સીન છે. હવે તેલ આવી જાય એટલી વાર છે એટલે આપણે ફટાફટ ભજીયા પાડવા મળીએ. દાદા સાથે બેસી ગયા છે ભજીયા ખાવા. અને આવીને છે ચટણી બહુ જોઈએ, ચટણી કરે છે. અને આ બાજુ મરચાના ભજીયા રેડી થાય છે. હા, એકચ્યુઅલી મોળા મરચાના કરું છું પપ્પા અને ભાઈ માટે. ચાલો બધા ભજીયા ખાવા. આજે તો જો કે બધાના ઘરે ભજીયા હશે તે 90% નહીં પણ 95% લોકોના ઘરે આજે ભજીયા હશે. હવે જો ભજીયા જિજ્ઞેશનો વારો આવ્યો છે પાડવાનો. એકચ્યુઅલી મારે વચ્ચે કામ આવી ગયું હતું આરવીનું થોડુંક, એટલે કે લાવ હું પાડી દઉં. એટલે ટ્રાય કરે છે, સરસ જ પડે છે. જો ને આ બાજુ આપણા મેથીના મરચાના ને કાંદાના રેડી છે. હવે અમારે બંનેને ખાવાનું બાકી છે. બોલો હવે ચાલો મિત્રો ભજીયા ખાવા. જો આ ઘાણો છે ને જિજ્ઞેશે પાડ્યો છે ભજીયાનો. જો આ બાજુ છે ને આરવીનની ને મામાની મસ્તી ચાલુ છે. હારું કેમ મારે છો મામાને? હે વાલુ કેમ? ઓય તને મામાએ કઈ કર્યું? કેમ માર છો? અને આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આઈ હોપ કે તમને અમારા વ્લોગ ગમતા હશે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્ડ યસ, સખી મિલન પાર્ટ 1 મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે ને પાર્ટ 2 પણ આવવાનો છે. એ કાલ સુધીમાં હું મૂકી દઈશ. સો આવતીકાલે ફરીથી મળીએ એક નવા વ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ.